આજે આપણે જમવામાં બનાવ્યું હતું કારેલાનું શાક. તો અમારા પતિદેવને ભાવ્યું નહીં. પછી ઘરમાં જોઈએ તો ઘરમાં તો ખાલી 2 મરચાં હતા. તો મેં તેને આવી રીતે સુધારી લીધા. તો હવે આપણે એ કઢાઈ લઈ લીધી. કઢાઈમાં આપણે નાખી દઈશું સિંગનું તેલ. કેમ કે સંભારો ખાવો હોય તો એમાં સિંગનું તેલ નાખી દેવાનું. હવે આપણે ગેસને ચાલુ કરી દઈએ. તેલને સારી રીતે ગરમ થવા દઈએ. તેલ તો આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં નાખી દઈએ રાઈ. સાથે જ થોડુંક જીરું નાખી દઈએ. 1 ચમચી મેથી નાખી દઈએ. મેથી નાખવાથી સંભારો ખાવામાં સરસ લાગે છે. તમારી સાથે કોઈ દિવસ આવું થાય છે ખાતા ખાતા તો જરીક કોમેન્ટ કરીને કહેજો. તો બધી વસ્તુને સારી રીતે ફૂટવા દઈએ. તો બધી વસ્તુ આપણી સારી રીતે ફૂટી ગઈ છે. ગેસને ધીમો કરી દેવાનો. હવે તેમાં નાખી દઈએ મરચાં અને સારી રીતે હલાવી દઈએ. મરચાંને આપણે સારી રીતે હલાવી દીધા છે. હવે તેમાં આપણે થોડીક હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેવાના. હવે આપણે મરચાંને 1 મિનિટ સુધી સાતળી લેવાના. આ રીતે સંભારો કરશો તો શાકની પણ જરૂર નહીં પડે. ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. મરચાં આપણે સારી રીતે સતળાઈ ગયા છે. આપણે તેને 1 મિનિટ માટે સાતળ્યા છે. તો તમે જોઈ શકો છો કે મરચાં આપણા સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરીને પાણી નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેને 1 મિનિટ સુધી સડવા દઈએ. પાણી નાખવાથી સંભારાનો ટેસ્ટ છે એકદમ સરસ લાગે છે. તો 1 ચમચી પાણી ચોક્કસથી નાખવું. તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો સંભારો બનીને તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે સંભારાને આપણે કાઢી લઈએ ડીશમાં. તો આ રીતે આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો. મારા ઘરમાં 2 મરચાં પડ્યા હતા એટલે મેં થોડોક સંભારો બનાવ્યો છે. પાછા કમેન્ટમાં કહેતા નહીં કે તમે થોડોક સંભારો કેમ બનાવ્યો. તો આ રીતે આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો અને ખાવામાં તો ખૂબ ટેસ્ટી લાગે છે. મારા પતિદેવ ખુશ થઈ જશે. તો 1 લાઈક જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.